નમસ્કાર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો મિત્રો અમને ખ્યાલ છે કે જૂન મહિનો છેલ્લો દિવસ અને જે આગામી જો મહિનો આવે છે એટલે કે જુલાઈ, આજે 1 જુલાઈ. મિત્રો જૂન મહિનાનું જે પેન્શન 1 જુલાઈમાં જમા થાય છે. તો મિત્રો આ મહિને કેટલું પેન્શન આવશે, કેટલા ટકા આવશે, મોંઘવારી ભથ્થું અન્ય કોઈ રકમ આવશે કે નહીં આવે તે બાબત આપણે વાત કરવાના છીએ. નિયમિત જે પેન્શન આવશે તે આવશે અથવા અન્ય કોઈ પણ મોંઘવારી ભથ્થું આવશે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો જેમ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો સાથે સાથે આપણે બીજી બે મહત્વમાં પણ ચર્ચા કરવાના છીએ. ત્યાં વિડીયો સુધી બનાવી રહેજો. જો મિત્રો પહેલી બે મહત્વની બાબત ચર્ચા એ છે કે પહેલાં મિત્રો એક મહત્વ આપણે કહી દેવી છે. તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેં ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો કોઈ બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સાથે સાથે મિત્રો જે તમને ખ્યાલ છે તેમ જે મહિનાની છેલ્લી તારીખ અને આવતા મહિનાની પહેલી તારીખે જે મહિનાની છેલ્લી તારીખ જૂન માસ, દાખલા જૂન માસનું જે પેન્શન આગામી એટલે આજે મિત્રો જે પહેલી તારીખે મળે છે એ રોજના રોજ મહિને તમને આ પેન્શનની માહિતી છેલ્લા દિવસે તમને મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો બીજી બે મહત્વ બાબત ચર્ચા કરવી છે તો વિડીયો સુધી બનાવી રહેજો. સાથે સાથે મિત્રો બે મહત્વ બાબત ચર્ચા એ છે કે તમને ખ્યાલ છે મિત્રો જે વાર્ષિક હયાતીની ખરાઈ કહી લેજો. તમને ખ્યાલ છે મિત્રો જે વાર્ષિક હયાતીની મે, જૂન, જુલાઈ 3 મહિના આપ્યા હતા સરકાર. તો મિત્રો આ મહિને એટલે જુલાઈ છેલ્લો મહિનો જ છે. જો તમે હયાતીને ખરાવી ન કરાવી હોય તો કરાવી લેજો મિત્રો, સુધી કરાવી લેજો. આ મિત્રો જો તમે પણ બેંક સુધી પહોંચી ન શકતા હો તો બેંક સુધી તમે જો પહોંચી ન શકતા હો તો સરકાર ત્રણ સુવિધાઓ આપી છે. સરકાર ત્રણ સેવાઓ આપી છે. તો મિત્રો તમારે પહેલી એ છે જેમાં ખાતાઓ છે, એકાઉન્ટ છે, જે બેંક એકાઉન્ટના મેનેજરને જઈને મેનેજર સાથે વાતચીત કરીને ડિજિટલ વાર્ષિક કરાવી શકો છો. અને મિત્રો તે બીજી રીતે જે સેવા એ છે કે તમારા પોસ્ટ ઓફિસ છે તેમાં જે સાહેબશ્રીને તમે સાથે પણ ડિજિટલ કરાવી શકો છો. સાથે સાથે મિત્રો જે બીજી મહત્વ અપડેટ છે કે જે તમે ઓનલાઈન જે વેબસાઇટ છે જીવન પ્રભા પર વેબસાઇટ છે, તમે ત્યાં પણ જે ઓનલાઈન જે વાર્ષિક ખરાઈ કરાવી શકો છો. તેમાં તમે ડોક્યુમેન્ટની જરૂર પડશે. તે મિત્રો તમે ડોક્યુમેન્ટ શું જરૂર પડશે તો તમારે જે બેંક એકાઉન્ટ, સાથે બીજું જે પીપીઓ નંબર અને ત્રીજું છે આધાર કાર્ડની ઝેરોક્સ. સાથે મિત્રો વાર્ષિક હયાતી વેબસાઇટ પર જીવન નિર્માણ પર તમે કરાવી શકો છો. સાથે મિત્રો આ એક મહત્વની અપડેટ હતી. બીજી મહત્વમાં એ કરવી છે કે તમે જોઈ શકો છો કે બીજી મહત્વ અપડેટ છે કે કોમ્પિટિશન જે સમયગાળો છે. મિત્રો તમને ખ્યાલ છે કે જે કોમ્પિટિશન સમયગાળો કેટલો છે. હાલમાં જે ચર્ચા વધી ગયો છે કે ઘટાડો કરવામાં આવ્યો કે વધારો કરવામાં, પરંતુ મિત્રો હજુ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. મિત્રો જો તમારો સમયગાળો તમને ખ્યાલ છે તેમ 13 વર્ષનો જે છે એટલે કે 156 માસનો જે મિત્રો બે મહત્વની ચર્ચા કરવાની. પહેલાં મિત્રો તમને કહી દીધો બે વાર્ષિક હયાતી અને કોમ્પિટિશન સમયગાળો. વાર્ષિક હયાતી સમયગાળો મિત્રો આ મહિનો બાકી છે, કરાવી દે. સાથે કોમ્પિટિશન સમયગાળો મિત્રો 13 વર્ષનો છે, એનો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિત્રો આપણે આજે મહત્વની ચર્ચા કરીશું. જે મને ચર્ચા કરી 1/7/2024 કેટલું પેન્શન મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે ટોપિકમાં જૂન મહિનામાં કેટલું પેન્શન મળશે, જૂન મહિના જે પેન્શન છે તે જુલાઈમાં કેટલું આવશે, કોઈ બધું આવશે કે મોંઘવારી બધું આવશે, અને કોઈ પણ તફાવત આવશે કે નહીં આવે. તો મિત્રો જે ચર્ચા કરીશું તમને ખ્યાલ છે તેમ અગાઉ પણ 3 મહિના મિત્રો હજી તમે એપ્રિલમાં જે તમારે મોંઘવારી ભથ્થું જે નિયમિત મળતું હતું ત્યાં તમને ખબર છે નિયમિત મળતું એ પણ મળ્યું હતું. ઉપરથી તમને મિત્રો 3% વધારો તફાવત મળ્યો હતો. તમને ખ્યાલ છે અગાઉ મિત્રો તમને માર્ચમાં, એપ્રિલમાં જે તમને નિયમિત માસિક પેન્શન મળતું હતું ઉપર 3%નો વધારો મોંઘવારી તફાવત મળતું હતું. સાથે સાથે મિત્રો જૂન એટલે કે આ મહિનામાં તમને 2% મોંઘવારી ભથ્થું તમને મળ્યું હતું. પરંતુ મિત્રો આ મહિનામાં એટલે જૂન મહિનો તમને જે નિયમિત રીતે પેન્શન મળશે. તો મિત્રો આ મહિનામાં તમને નિયમિત પેન્શન મળશે. અને એપ્રિલ મહિનામાં તમે બે તફાવત મિત્રો એપ્રિલ મહિનામાં તમને 2% મળ્યો, 2% તફાવત મળ્યો હતો. પરંતુ આ મહિનામાં એટલે કે જૂન મહિનાનું જે પેન્શન છે તે પેન્શન નિયમિત પેન્શન જ આવશે. અન્યથા કોઈ તફાવત તમને આ વખત મળવાનું નથી. અને કોઈ સુધાર ન આવે ત્યાં સુધી તમને
આ જૂન મહિનામાં તમને જે નિયમિત પેન્શન આવે છે તે જ નિયમિત પેન્શન મળવાનું છે. અન્યથા કોઈ પણ વધારો જો બધું મોંઘવારી બધું તફાવત કોઈ તમને મળવાનું નથી. તો મિત્રો આ હતી અપડેટ મેળવવા માટે થેન્ક યુ વેરી મચ.